હલો મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે મિત્રો ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત જીસીઆરટી મિત્રો પર્યાવરણ વિષય વસ્તુની પ્રશ્નોત્તરી આપણે ભણીશું મિત્રો, જે ધોરણ 6 થી 8 મિત્રો બરોબર 9, 10 પણ આવી જશે આના અંદર। હવે મિત્રો આ પર્યાવરણના ક્વેશ્ચન કઈ રીતે, તમને તો ખબર હશે મિત્રો કે પર્યાવરણ ધોરણ 5 સુધી જ આવે છે, તો પછી ધોરણ 6, 7, 8, 9, 10 ના અંદર પર્યાવરણ કઈ રીતે, તો તમને ખબર હોય મિત્રો વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજશાસ્ત્ર આ બંને સબ્જેક્ટના અંદર મિત્રો પર્યાવરણના અમુક ટોપિક આપેલા હોય છે બરોબર। એટલે મહત્વના મને જે ટોપિક લાગ્યા છે મિત્રો એના અંદરથી મેં આ ક્વેશ્ચન બનાવ્યા છે મિત્રો, 72 જેવા ક્વેશ્ચન છે બરોબર। અને 2 થી 3 વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સાહેબ તમે આ ધોરણ 6 થી લઈને 10 સુધીના વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજશાસ્ત્રના અંદર પર્યાવરણના જે ટોપિક આવશે એનું વિડીયો બનાવજો, તો એમના માટે સ્પેશિયલ મિત્રો આ વિડીયો તમારા માટે બનાવી દીધું છે બરોબર। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો, એટલે ચેનલ ઉપર નવા હોય મિત્રો તો આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત જીસીઆરટી પર્યાવરણ વિષય વસ્તુના પ્રશ્નો આપણે ભણીશું મિત્રો, જે ધોરણ 6 થી 8 ના અંદર અને 9, 10 ના પણ અમુક ટોપિક લીધા છે મિત્રો, જે વિજ્ઞાન, ટેકનોલોજીના અંદર આવે છે અને સમાજશાસ્ત્રના અંદર જે તમારા પર્યાવરણના ટોપિક હોય છે ને મિત્રો એના અંદરથી આ ક્વેશ્ચન બનાવ્યા છે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણના ભૌતિક અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે, તો પ્રકાશ, તાપમાન, હવા, પાણી અને ખડકો। યાદ રાખજો મિત્રો, પ્રકાશ, તાપમાન, હવા, પાણી અને ખડકો આ જે છે મિત્રો એ પર્યાવરણના ભૌતિક અજૈવિક ઘટકોના અંદર સમાવેશ થાય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે, તો 2 ફેબ્રુઆરીના દિવસે મિત્રો વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન થાય છે। અને આ પ્રશ્ન જે છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો પર્યાવરણનો। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે, તો વિશ્વ પર્યાવરણ દિવસ જે છે મિત્રો એ 5 જૂનના દિવસે ઉજવાય છે। અને આ પ્રશ્ન છે મિત્રો એવો છે કે હજુ સુધીની પરીક્ષાઓના અંદર પૂછાય છે, સે સિમ્પલ પણ પૂછાય છે દરેક પરીક્ષાના અંદર। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીત કટિબંધીય પ્રદેશમાં, યાદ રાખજો શીત કટિબંધીય પ્રદેશમાં શોભાવરણ કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે, તો 8 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે મિત્રો। શીત કટિબંધીય પ્રદેશના અંદર શોભાવરણ કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે, 8 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારજાંબલી તરંગની શોધ કોણે કરી, બરોબર। પારજાંબલી જે તરંગો હોય છે મિત્રો એમની શોધ કોણે કરેલી છે, જોહન રીટરે કરેલી છે બરોબર, જોહન રીટરે કરેલી છે, યાદ રાખજો। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમુદ્રી નિવસન તંત્રોમાં મેંગ્રોવ વન, સમુદ્રી ઘાસ કે અન્ય જળાશય વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને શું કહે છે, તો આને મિત્રો બ્લુ કાર્બન કહેવાય। શું કહેવાય છે મિત્રો, બ્લુ કાર્બન કહેવાય છે। જે સમુદ્ર નિવાસન તંત્રોમાં મેંગ્રોવ વન, સમુદ્રી ઘાસ કે અન્ય જળાશય વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને શું કહે છે મિત્રો, બ્લુ કાર્બન કહેવાય છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સંસ્થા સંકટગ્રસ્ત, યાદ રાખજો મિત્રો, કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે, તો IUCN, યાદ રાખજો મિત્રો, IUCN યાદ રાખી લેજો। અને આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને હા, આ વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણની જાગૃતિ માટે ભરાયેલ સૌપ્રથમ સંમેલન કયું છે, બરોબર। તો જો મિત્રો પર્યાવરણની જાગૃતિ માટે ભરાયેલું સૌપ્રથમ સંમેલન કયું છે, તો સ્ટોકહોમ સંમેલન છે બરોબર, સ્ટોકહોમ સંમેલન। હવે 9મા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, જોઈ લેજો, આનંદથી ક્વેશ્ચન 100% હોય છે। 9મા નંબરનો ક્વેશ્ચન એ છે મિત્રો કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કઈ સાલમાં ઘડાયો, તો 1972ના અંદર મિત્રો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઘડાયો હતો બરોબર, 1972માં। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો, તો 1974માં, યાદ રાખજો 1974ના અંદર મિત્રો આ જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ઘડાયો હતો। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો, તો 1981ના અંદર હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો ઘડાયો હતો બરોબર, 1981માં। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ સંરક્ષણ કાયદો કઈ સાલના અંદર ઘડાયો, તો પર્યાવરણ સંરક્ષણ કાયદો જે છે મિત્રો 1986ના અંદર ઘડાયો હતો। તો જો મિત્રો આ પર્યાવરણને લગતા જે અધિનિયમો, જે કાયદાઓ છે ને મિત્રો એની સાલ ગોખી દેજો, તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર આ પર્યાવરણના અંદર પૂછાઈ શકે છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિપકો આંદોલન સાથે કોણ સંકળાયેલા હતા, તો ચિપકો આંદોલન સાથે મિત્રો સુંદરલાલ બહુગુણા સંકળાયેલા હતા બરોબર, સુંદરલાલ બહુગુણા।
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેજરી આંદોલન સાથે કોણ જોડાયેલું હતું? તો અમૃતા દેવી બિશ્નોઈ જે છે મિત્રો એ ખેજરી આંદોલન સાથે જોડાયેલા હતા. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે કયા વ્યક્તિ નામ છે મિત્રો? તો સલીમ અલી જે છે મિત્રો એ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. બરોબર, સલીમ અલી. આ ઘણી બધી પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જળમાં મર્ક્યુરી ભળવાથી કઈ બીમારી ફેલાય છે? તો મીનામાટા. યાદ રાખજો મિત્રો, જળના અંદર મર્ક્યુરી ભળી જાય ને પારો મિત્રો, બરોબર, તો મિત્રો એના અંદરથી કઈ બીમારી થાય છે? મીનામાટા થાય છે. શું થાય છે? મીનામાટા. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ સ્મોગ, જેને ધુમ્મસ કહેવાય છે મિત્રો, નો મુખ્ય ઘટક કયો હોય છે? તો ઓઝોન હોય છે. બરોબર, જે સ્મોગ કહે છે મિત્રો, જેને ધુમ્મસ કહેવાય છે, બરોબર, એનો મુખ્ય ઘટક છે ઓઝોન વાયુ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લક્ષણો આધારે તો બધા જ સજીવોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાની કાર્ય પદ્ધતિના વિજ્ઞાનને શું કહે છે? તો મિત્રો આને ટેક્સોનોમી કહેવાય છે. શું કહેવાય છે? આને ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘુડખર કયા જિલ્લાના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો ઘુડખર જે છે મિત્રો એ કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના અંદર જોવા મળે છે. બરોબર, યાદ રાખજો મિત્રો, ઘુડખર જે છે મિત્રો એ કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના જે સૂકા પ્રદેશો હોય ને મિત્રો, સૂકા વિસ્તારોના અંદર જોવા મળે છે. અને આ ક્વેશ્ચન મિત્રો બેઠો તમારી ધોરણ 6-7ની બુકના અંદર છે. બરોબર, પુસ્તક વ્યવસ્થિત વાંચો એટલે તમને આ પ્રશ્ન જોવા મળશે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લુપ્ત થયેલ માનવજાતિ કયા નામથી ઓળખાય છે? તો જે માનવજાતિ મિત્રો લુપ્ત થઈ જાય ને એમને કયા નામથી ઓળખવામાં આવે છે? હોમો એરેક્ટસ. યાદ રાખી લેજો મિત્રો, હોમો એરેક્ટસના નામથી ઓળખવામાં આવે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વંદાનું કુળ જણાવો. બરોબર, દરેક જીવનું મિત્રો કુળ હોય છે, એવી રીતે આ વંદાનું કુળ શું હોય છે મિત્રો? બ્લાટિડી હોય છે. શું હોય છે? બ્લાટિડી. યાદ રાખી લેજો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અળસી કયા પાકનું ઉદાહરણ છે? તો અળસી જે છે મિત્રો એ રવિ પાકનું ઉદાહરણ છે. બરોબર, રવિ પાકનું. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો પ્રોફેસર આયંગર જે છે મિત્રો એ ભારતના અંદર આધુનિક લીલ વિદ્યાના પિતા કહેવાય છે. બરોબર, પ્રોફેસર આયંગર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો ભારતના અંદર હવામાન ખાતાની મુખ્ય કચેરી મિત્રો આપણી દિલ્હીના અંદર આવેલી છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાઇકેનના શોધક જણાવો. જો મિત્રો આ લાઇકેન જે છે ને મિત્રો એના શોધક કોણ છે? તલસાણે છે. કોણ છે? તલસાણે. અને આ પ્રશ્ન મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થિત છે? તો ભારતના અંદર ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ જે છે મિત્રો મણિકરણ અને પુગા ઘાટી. યાદ રાખી લેજો, મણિકરણ અને પુગા ઘાટીના અંદર મિત્રો આ ભારતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ સ્થિત છે. બરોબર, મણિકરણ અને પુગા ઘાટીમાં. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી પરંતુ જમીન પર ફેલાય છે તેને શું કહે છે? મિત્રો આને છે ને ભ્રૂપ્રસારી કહેવાય. શું કહેવાય? આને ભ્રૂપ્રસારી કહેવાય છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈવાસી છે? તો શુળત્વચી. યાદ રાખી લેજો, શુળત્વચી જે પ્રાણીઓ હોય ને મિત્રો એ સમુદાયને બધા જ દરિયાઈવાસી પ્રાણીઓ કહેવાય છે. બરોબર, શુળત્વચી. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં શું થાય છે મિત્રો? તો ઘટે છે. શું થાય છે? ઘટે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ખેતીને વ્યાપારી ખેતી કહે છે? તો સઘન ખેતીને મિત્રો વ્યાપારી ખેતી કહેવામાં આવે છે. બરોબર, સઘન ખેતીને. હવે 31મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે પર્ણો તેના ભાગમાંથી પ્રકાંડ સાથે જોડાયેલા હોય તેને શું કહે છે? તો જો મિત્રો પાંદડાઓ જે હોય છે ને એના ભાગથી પ્રકાંડ સાથે જે જોડાયેલા હોય છે ને તેને શું કહે છે મિત્રો? આને કહેવાય છે પર્ણદંડ કહેવાય. શું કહેવાય? પર્ણદંડ કહેવામાં આવે છે. હવે 32મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ કેવું થાય છે? તો મિત્રો તમને ખબર છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જઈએ છે મિત્રો ત્યારે વાતાવરણ જે છે મિત્રો ઘટતું હોય છે. શું થાય? ઘટતું હોય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિમાં ક્લોરોફિલની રચનામાં કયું તત્વ અનિવાર્ય છે? તો મેગ્નેશિયમ છે. શું છે? મેગ્નેશિયમ. બરોબર, જે વનસ્પતિમાં ક્લોરોફિલની રચનામાં આ તત્વ અનિવાર્ય હોય છે. બરોબર, મેગ્નેશિયમ. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દિવેલા. બરોબર, યાદ રાખજો, દિવેલા જેને આપણે એરંડા કહીએ છીએ ઉત્પાદનમાં દ્વિતીય ક્રમ પર કયો દેશ છે? તો દ્વિતીય ક્રમ ઉપર મિત્રો ચીન દેશ છે. બરોબર, અને
અને પ્રથમ ક્રમ પૂછે મિત્રો તો આપણો ભારત દેશ છે, બરોબર, એરંડા ઉત્પાદનના અંદર. યાદ રાખજો મિત્રો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. 34 ક્વેશ્ચન આપણે મિત્રો આ પર્યાવરણના સમજ્યા છીએ મિત્રો, બરોબર. આગળ હજુ આ ક્વેશ્ચન બાકી છે, બરોબર. એના પહેલાં મિત્રો હું તમને જરૂરી સૂચના આપું છું એ દરેક વિદ્યાર્થીએ જાણવી ખૂબ જરૂરી છે, બરોબર. હવે તમને ખબર છે મિત્રો કે તમારી પરીક્ષાના હવે 20 દિવસ જેવું બાકી છે. તો ટેટ 1ની પરીક્ષાના અંદર તમે સારી રીતે રિવિઝન કરવા માંગતા હોય મિત્રો, તો આપણે મિત્રો ટેટ 1 માટે મિત્રો આપણે જે આ વિડીયો બનાવ્યા છે ને એની પીડીએફો બનાવી છે, બરોબર. વિડીયો જોવા મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને ન ગમતા હોય, મતલબ કંટાળા જેવું લાગતું હોય, તો તમારે વાંચવું હોય મિત્રો અને વાંચીને મિત્રો સારી રીતે તમારી તૈયારી કરવી હોય તો આપણે મિત્રો આખી એક પીડીએફ બનાવી છે જે 246 પેજની પીડીએફ છે, 2000+ ક્વેશ્ચન છે, બરોબર. અને બાકીના જે વિડીયો છે ને એની પણ પીડીએફ તૈયાર છે મિત્રો, એ પણ તમને એના સાથે મળી જશે. તો જે વિદ્યાર્થીઓને લેવાની હોય મિત્રો, બરોબર, તો એ પીડીએફ મિત્રો તમારે 100 રૂપિયાના અંદર તમને મળશે, બરોબર. 100 રૂપિયા મિત્રો તમારે વોટ્સઅપ નંબર પર પે કરવાના, બરોબર. વોટ્સઅપ નંબર છે 9157595999, બરોબર. આ તમને જે પોસ્ટર આપી છે ને એની સ્ક્રીન ઉપર તમને જોવાતું હશે, બરોબર. એના પર પે કરીને તમને તરત જ પીડીએફ મળી જશે. અને આ પીડીએફના અંદર મિત્રો વિષયો કયા છે, બરોબર, કયા કયા સબ્જેક્ટના 2000 MCQ છે, તો જોઈ લો મિત્રો. બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, એના પણ MCQ તમને જોવા મળશે. પદ્ધતિશાસ્ત્રના MCQ તમને મળશે, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, પર્યાવરણ, આ 4 સબ્જેક્ટના મિત્રો MCQ તમને જોવા મળશે પદ્ધતિશાસ્ત્રના. પછી ધોરણ 1 થી 5 નું વિષય વસ્તુ, બરોબર, જે ગુજરાતી, ગણિત, અંગ્રેજી, પર્યાવરણ, આના પણ MCQ તમને જોવા મળશે. સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો, આના પણ MCQ જોવા મળશે. શિક્ષણનું કરંટ અફેર્સ, આના પણ MCQ જોવા મળશે. સરકારી શાળાઓની યોજના, આના પણ MCQ જોવા મળશે, બરોબર. જે નવા વિદ્યાર્થીઓ છે મિત્રો એમને 2 પીડીએફ મળવાની છે, બરોબર, જે 246 પેજવાળી 35 વિડીયોની, બરોબર. અને પાછળથી જે 6 વિડીયો બનાવશે એની પીડીએફ પણ તૈયાર છે મિત્રો. એ નવા વિદ્યાર્થીઓને 2 પીડીએફ મળશે. અને જે વિદ્યાર્થીઓ આપણા જૂના છે, બરોબર, જેમને 1 પીડીએફ લીધી છે મિત્રો, એમને મિત્રો આ 6 વિડીયોની પીડીએફ આજ સાંજ સુધી અથવા કાલ સાંજ સુધીના અંદર તમને પણ પીડીએફ મળી જવાની છે, બરોબર. આ 6 વિડીયોની પીડીએફ મળી જશે. અને આ જે બીજા નંબરની પીડીએફ છે ને એના પર સૂચના મારેલી છે, બરોબર. એ પીડીએફના અંદર મિત્રો સૂચનાઓ આપી છે, જરૂરથી વાંચી લેજો, બરોબર. બસ આટલી બાબતને મિત્રો ધ્યાનના અંદર રાખજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજ કે વનસ્પતિમાં શર્કરાના વહન માટે શું સંકળાયેલ છે, તો બોરોન છે, બરોબર. યાદ રાખજો, બોરોન. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજે કોને કુદરતનું એર કન્ડિશનર કહે છે, તો આંકડો જે હોય છે ને મિત્રો, આંકડો, બરોબર, તમે ઝાડ જોયું હશે, એને કુદરતનું એર કન્ડિશનર કહેવાય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજે કે વનસ્પતિ કોષો વચ્ચેનું મધ્ય પટલ કયા પેક્ટેટનું બનેલું હોય છે, તો કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે મિત્રો. વનસ્પતિ કોષો વચ્ચેનું મધ્ય પટલ, બરોબર, કયા પેક્ટેટનું બનેલું હોય છે, કેલ્શિયમ પેક્ટેટનું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજે કે પર્ણમાં જોવા મળતી શિરા વિન્યાસ કયા આકારમાં હોય છે, તો જો મિત્રો પર્ણના અંદર જોવા મળતી શિરા વિન્યાસ કયા આકારમાં હોય છે, તો જલાકાર અને સમાંતર હોય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજે કે પ્રાણી સૃષ્ટિમાં કયું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે, તો કોલેજન હોય છે, બરોબર. પ્રાણી સૃષ્ટિના અંદર મિત્રો કયું પ્રભાવી પ્રોટીન હોય છે, કોલેજન પ્રોટીન હોય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રોટીનના બંધારણના મૂળ એકમ કયો છે, તો પ્રોટીનના બંધારણના અંદર મિત્રો મૂળ એકમ છે એમિનો એસિડ છે. શું છે મિત્રો? એમિનો એસિડ. તો જો મિત્રો આ જે તમને પર્યાવરણના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા મિત્રો, તમને મિત્રો મેં કીધું હતું, બરોબર, કે ધોરણ 6 થી લઈને 10 સુધીના અંદર જે વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજશાસ્ત્રના અંદર તમારા વિજ્ઞાનના જે ટોપિકો આપ્યા છે મિત્રો, એના અંદરથી ક્વેશ્ચન લાવવાની કોશિશ કરીએ, બરોબર. અને આજનો વિડીયો મિત્રો આપણે લાવી દીધું છે, બરોબર, તમારું પ્રોમિસ પણ પૂરું કરી દીધું. તો આ વિડીયોને મિત્રો લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો 100%. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ વન્ય દિવસ ક્યારે ઉજવાય છે, તો 21 માર્ચના દિવસે મિત્રો વિશ્વ વન્ય દિવસ ઉજવવામાં આવે છે, બરોબર. વિશ્વ વન્ય દિવસ ઉજવવામાં આવે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવશે, તો 4 ઓક્ટોબરના દિવસે મિત્રો આ વન્ય પ્રાણી દિવસ ઉજવવામાં આવે છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે, તો 29 ડિસેમ્બરના દિવસે મિત્રો જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરના રંગ માટે જવાબદાર પ્રોટીન કયું છે, તો શરીરના રંગ માટે મિત્રો જવાબદાર પ્રોટીન કયું છે, મેલેનિન છે. શું છે? મેલેનિન. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે કઈ પ્રજાતિના છે, તો રણનું તીડ કહેવાય મિત્રો. એને કયું તીડ કહેવાય છે? રણનું તીડ.
હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પક્ષી માટીમાં નાનો ગોળ ટીંબો બનાવીને તેના મથાળે ખાડો કરી ઈંડા મૂકે છે? તો સુરખાબ મિત્રો, યાદ રાખજો, આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે ને એ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો હુબેર જે છે, હુબેર મિત્રો, એ આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું પ્રથમ આંતરિક જંગલ કયું છે? તો જો મિત્રો, ભારતનું પ્રથમ આંતરિક જંગલ કયું છે મિત્રો? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરોબર, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો અભયારણ્યના અંદર જોવા મળે છે મિત્રો. કે આગળ જોવા મળે મંજૂરી બાદ? અભયારણ્યના અંદર. હવે 50મા નંબરનો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે અહમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવે કઈ નદીના ખીણના વિસ્તારમાં વસ્યા? તો જો મિત્રો, બ્રહ્મપુત્રા જે નદી છે ને એની ખીણના વિસ્તારના અંદર વસ્યા હતા મિત્રો અહમના લોકો, બરોબર. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો મિત્રો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું. અને બીજું મિત્રો, ટીચિંગ અજય કરીને આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ બનાવી છે જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ ઘણી બધી બનાવી છે, બરોબર. એ બધી રીલ્સ જોજો મિત્રો, જીકે તમારી ટેટ 1ના અંદર 100% કામ આવશે. આના સિવાય મિત્રો એના અંદર મિત્રો જે આવનારી ભરતીઓ પડે છે મિત્રો એની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, ફોર્મ ક્યારે ભરાશે, બરોબર, કોલ લેટર ક્યારે નીકળશે, કઈ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે, આ બધે મિત્રો ડિટેલ મિત્રો આ બંને તમને એજ્યુકેશન પેજ ઉપર જોવા મળશે, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઉપર, બરોબર. તો બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો મિત્રો, કારણ કે તમને મિત્રો એજ્યુકેશનની અપડેટ આ બંને પેજ ઉપર તમને જોવા મળશે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ સમશીતોષ્ણ ઘાસના મેદાનો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો ભાવનગરના વેરાવળ વિસ્તાર અને કચ્છના બંને વિસ્તારના અંદર મિત્રો આ ઘાસના મેદાનો જોવા મળે છે. હવે 52મા નંબરનો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો કે ચકલી દિવસ ક્યારે ઉજવાય છે? તો 20 માર્ચના દિવસે મિત્રો આ ચકલી દિવસ ઉજવાય છે, બરોબર, ચકલી દિવસ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે? તો આને મિત્રો હાઇડ્રોપોનિક્સ કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? જમીન વગરની ખેતી કરવાની પદ્ધતિને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જળગોળો કયા વર્ગનું પ્રાણી છે? તો મત્સ્ય વર્ગનું પ્રાણી છે મિત્રો જળગોળો. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહીના ઊંચા દબાણના રોગને સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો સર્પગંધા મિત્રો. અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો, બરોબર. લોહીના ઊંચા દબાણના રોગને સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? સર્પગંધા. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે? તો ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે મિત્રો આ ચીડના વૃક્ષના રસમાંથી. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય વન નીતિ, યાદ રાખજો, રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો 33% જંગલો હોવા જોઈએ, બરોબર. આવી બાબત આના અંદર કરવામાં આવેલી છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? તો રતન જ્યોતના, બરોબર, યાદ રાખજો, રતન જ્યોતના. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની સ્થિતિઓનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા, બરોબર, યાદ રાખજો, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીના લીલા ફેફસા તરીકે કયા જંગલો ઓળખાય છે? તો પૃથ્વીના લીલા ફેફસા તરીકે મિત્રો એમેઝોનના જંગલો ઓળખાય છે, બરોબર, એમેઝોનના જંગલો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં છું, બરોબર. ટેટ 1ની તૈયારી કરતા હોય મિત્રો તો આપણે આખો એક પ્લેલિસ્ટ બનાવી છે, બરોબર, જેના અંદર 47-48 વિડીયો બનાવેલા છે મિત્રો ટેટ 1 માટેના. એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, બરોબર. એ 48 વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. હવે તે મિત્રો જુઓ, તમારા મોડલ પેપરની સિરીઝ ચાલુ થઈ જશે, બરોબર. 3 મોડલ પેપર બનાવ્યા છે, બરોબર. હવેથી મિત્રો તમારી જ્યાં સુધી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી મોડલ પેપર આવશે, કારણ કે બધા જે ટોપિકોના વિડીયો આપણે બનાવી દીધા છે, ટેટ 1નો અભ્યાસક્રમ આપણે પૂરો કરી દીધો છે. તો કાલથી મિત્રો જે હવે સિરીઝ ચાલુ થશે મિત્રો એ મોડલ પેપરની, બરોબર. અગાઉ 3 મોડલ પેપર બનાવેલા છે, એટલું ધ્યાનમાં રાખજો.
હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોરાક તરીકે ઉપયોગ હોય તેવા પ્રકાંડ કયા છે. તો જો મિત્રો ખોરાક તરીકે ઉપયોગી હોય તેવા પ્રકાંડો કયા છે? બટાટા અને સુરણ છે. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે. તો દલપત્ર જે હોય છે મિત્રો પુષ્પના અંદર એ રંગીન અને આકર્ષક હોય છે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કરણ કયા પ્રકારની વનસ્પતિ છે. તો કરણ જે છે મિત્રો એક સૂપ પ્રકારની વનસ્પતિ, બરોબર, સૂપ એને કહેવાય. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય તે માટે કઈ ઘટના જવાબદાર છે. તો બાષ્પોત્સર્જન, યાદ રાખજો મિત્રો, બાષ્પોત્સર્જન. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે. તો જો મિત્રો જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે. તો અલ્પ વિકસિત હોય છે મિત્રો. કેવા હોય છે? અલ્પ વિકસિત. હવે 66માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં શું છે. તો મિત્રો એ પ્રકાંડ છે. શું છે મિત્રો? એ પ્રકાંડ છે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ કહેવાય. તો મિત્રો એ વેલો કહેવાય, બરોબર, મની પ્લાન્ટ. આ મની પ્લાન્ટ મિત્રો તમારા ઘરમાં પણ હશે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ પૃથ્વીની સપાટીના કેટલા ભાગ પર પાણી છે. તો 2/3 ભાગો પર પાણી છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીની વરાળમાંથી વાદળ બાંધવાની શાની જરૂર પડે છે. તો ધૂળના રજકણોની મિત્રો જરૂર પડતી હોય છે. પાણીની વરાળમાંથી વાદળ બાંધવા શાની જરૂર પડે છે? ધૂળના રજકણોની. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે. તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો મધ્યપ્રદેશના અંદર આવેલું છે. અને આ રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો ગોખી દેજો. હવે તમારા માટે મિત્રો જરૂરી સૂચના છે મિત્રો, બરોબર. હવે 20 દિવસ બાકી છે એટલે આ સૂચના મિત્રો તમે જાણી લેજો. તમને મિત્રો આ વિડીયો તમે આપ્યા છે 48 જેવા, બરોબર, તોય પણ તમારી એ ફરજ આવે છે કે બધા મોડ્યુલ તમે જાતે વાંચી લેજો મિત્રો. 1 થી 5નું કન્ટેન્ટ જોઈ લેજો. ગુજરાતી અને અંગ્રેજીનું મિત્રો તમારે ગ્રામર જોઈ લેવાનું છે. અને ગણિતના અંદર મિત્રો 6 થી 10ના દાખલા જોવાના, રિઝનિંગ જોઈ લેવાનું, બરોબર. આ બધા ટોપિક તમારે જોવાની તમારી ફરજ આવે છે મિત્રો. મેં તો આ વિડીયો બનાવ્યા છે પણ તમારે પણ એક નજર નાખી દેવી જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખજો. અને બીજી મહત્વની બાબત તમને જણાવી દઉં મિત્રો કે જે લોકોએ પીડીએફ લીધી છે એ લોકોને, બરોબર, મેં કીધું હતું મિત્રો કે પાછળથી જે વિડીયો બનશે એમની પીડીએફ આપી દેવામાં આવશે. તો આપણે 6 વિડીયો બનાવી દીધા છે મિત્રો. એ 6 વિડીયોની પીડીએફ મિત્રો તૈયાર થઈ ગઈ છે, બરોબર. એ આજ સાંજ સુધી અથવા કાલ સાંજ સુધી તમને પીડીએફ મળી જશે, બરોબર. અને એના ઉપર જે સૂચના આપી છે મિત્રો, સૂચના જરૂરથી વાંચી લેજો, બરોબર. અને બીજી મહત્વની બાબત કે જે નવા વિદ્યાર્થીઓ પીડીએફ લેશે એમને 2 પીડીએફો મળી જશે, બરોબર. એક 246 પેજવાળી અને પાછળથી જે આ 6 વિડીયો બનાવ્યા છે એની પીડીએફ પણ તમને મળી જશે માત્ર 100 રૂપિયાના અંદર, બરોબર. તમારી જે 20 દિવસની હવે બાકી છે ટાઈમ મિત્રો, એના અંદર તૈયારી કરવા માટે આપણી પીડીએફ 100% કામ આવશે. આ બાબત તમે ધ્યાનમાં રાખજો. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે. તો માનસ વન્યજીવ અભયારણ્ય જે છે મિત્રો આસામના અંદર આવેલું છે, બરોબર, આસામમાં. હવે તમને ખબર છે મિત્રો કે પર્યાવરણના અંદર મિત્રો ધોરણ 6 થી 10ના અંદર મિત્રો જે વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ વિદ્યાના અંદર જે સમાજશાસ્ત્ર કહેવાય છે મિત્રો, એના અંદર વિજ્ઞાનના જે ટોપિક હતા એના અંદરથી મેં આ 72 પ્રશ્નો બનાવ્યા છે. તો 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે. તો ઉત્તરાખંડના અંદર આવેલું છે મિત્રો જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. તો પર્યાવરણના મિત્રો આ 72 ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટીચિંગ અજય કરીને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર એકાઉન્ટ બનાવેલું છે. બંનેના અંદર મિત્રો ટેટ 1ના વિડીયો આપણે મૂકીએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે, રિઝલ્ટ કયું આવ્યું છે મિત્રો, એ બધી ડિટેલ મિત્રો તમને એજ્યુકેશનને લગતી આ બંને પેજ ઉપર આપવામાં આવશે. એટલે બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો મિત્રો. એજ્યુકેશન અપડેટ માટે આ બંને ગ્રુપ તમને 100% કામ આવવાના છે. અને હા, આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.